सच्चिदानंद चरना में सब कुछ अर्पण कर थारो। डॉक्टर साध्वी श्री अक्षय प्रभाजी परिचय। बाव के सुप्रसिद्ध श्रावक ओमजी मेहता का परिवार। जन्म विक्रम संवत 2023 पोष वद 5 जनवरी 1967। पारमार्थिक संस्था प्रवेश जुलाई 1990। पाली चातुर्मास लगभग 5 साल से ऊपर अध्ययन काल। अध्ययन स्कूली शिक्षा की पूर्णता के बाद प्राकृत एवं जैनागम विषय में एमए यूजीसी द्वारा आयोजित नेट उत्तीर्ण कर विश्वविद्यालय के प्रोफेसर की अर्हता। उत्तराध्ययन एक शैली वैज्ञानिक अध्ययन विषय पर पीएचडी कर डॉक्टरेट की उपाधि प्राप्त की। 32 आगम 2 बार पठन। समनी दीक्षा 4 अक्टूबर 1995 आश्विन शुक्ला 11 लाडनू में आचार्य श्री तुलसी द्वारा। समनी दीक्षा पर्याय 18 साल। श्रेणी आरोहण वैशाख शुक्ला 3 अक्षय तृतीया 13 मई 2013 वाव में आचार्य श्री महाश्रमण जी द्वारा। तपस्या 1 से 11 की लड़ी 16 उपवास 3 वर्ष तप आयम्बिल ओली 24 भगवान के एकासन। विशेष तुलसी मंजरी का कार्य प्राकृत के अध्येता विद्यार्थियों के लिए सुगम किया। कई शोधपत्रों की लेखिका। राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय सम्मेलनों व संगोष्ठियों में सहभागिता। जैन विश्व भारती यूनिवर्सिटी में प्रोफेसर के रूप में सेवाएं दी। पारमार्थिक शिक्षण संस्था में समनी पर्याय में मुमुक्षु बहनों की निर्देशिका रूप में लगभग 5 साल सेवा दी। महाप्रज्ञा श्रुताराधना परीक्षा अध्ययन वर्तमान में चालू है। यात्रा 18 साल समनी पर्याय में जैन विद्याओं के प्रचार प्रसारार्थ अमेरिका, कनाडा, ब्रिटेन, जर्मनी, बेल्जियम, होलैंड, यूएई एवं नेपाल की यात्राएं कई बार की। श्रेणी आरोहण के बाद राजस्थान, पंजाब, हरियाणा, महाराष्ट्र एवं गुजरात की यात्रा। माता पिता बबीबेन महासुखलाल महेता, दादी दादा जीवीबेन कालिदास महेता, जिनकी 2 पौत्री और 1 प्रपौत्री ने दीक्षा ग्रहण की। नाना परसोत्तम भाई साकालचंद दोषी, जिनकी 2 दोहित्रियों ने दीक्षा ग्रहण की। ભગવાન રામકૃષ્ણ મહાવીરના આદર્શો અને ઉપદેશનું આચરણ કરી લખ 84ના ફેરા ટાળવા થનગંતી આર્ય પ્રજા। ગંગા કિનારાથી જેની સંસ્કૃતિ પાંગરી તે આર્યભૂમિ ભારતની આદર્શ જીવનશૈલી। ખારા રણમાં મીઠી વીરડી સમાન બનાસકાંઠાનું આપણું વાવ। તેરાપંથ સમાજના ભવનો મૂર્તિપૂજક શ્વેતાંબર સંઘના ભવ્ય દેરાસર ઉપાશ્રય ત્રિકમજી રામજી વગેરે અસંખ્ય મંદિરો અને મસ્જિદ જ્યાં ધર્મારાધના અનવરત થાય। માતા અને માતૃભૂમિના ઋણને સદાય ઉપકારી નજરે જોતા ધર્મ સત્ય સતીત્વની રક્ષા માટે પોતાના પ્રાણની હસતા મુખે આહુતિ આપવા તત્પર મારા મલકના માયાળુ માનવીઓ। માતા જેણે પોતાનું રૂપ સ્વરૂપ જોખમમાં મૂકી જગતમાં આપણું સર્જન કર્યું। માતૃભૂમિ જેના હવા પાણી માટી અને અન્નથી આપણું પોષણ થયું। ગુરુ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી આત્માથી પરમાત્મા તરફની યાત્રામાં સહાયરૂપ બને। માતા પિતા માતૃભૂમિ અને ગુરુના ઉપકારો અતુલ્ય કહેવાય। ધર્મપ્રિય રાણા હરિસિંહજીની ભૂમિ વાવ। તારીખ 21 એપ્રિલ 1954ના આચાર્ય શ્રી તુલસી વાવ દરબારગઢમાં પધાર્યા ત્યારે રાણાજીએ 32 સંકલ્પ ગ્રહણ કરી ધર્માચાર્યનું ત્યાગમય સ્વાગત કર્યું। જેના રાજા ધર્મપ્રિય હોય તેની પ્રજા પણ ધર્મપ્રિય જ હોય ને। આચાર્ય કાલુગણીરાજ અને તુલસીગ્નિરાજના કૃપાપાત્ર વાવ સ્ટેટના ન્યાયાધીશ ઉમજી મહેતા, તેમના પુત્રો ચીમનભાઈ, કારભારી કાલિદાસભાઈ, ન્યાયાધીશ ભોગીભાઈ, વકીલ શાંતિભાઈ, વાડીભાઈ ફોજદાર। કાલિદાસભાઈની પૌત્રી બબીબેન મહાસુખભાઈ મહેતાની પુત્રી બહેન અરુણા, જેમનું મોસાળ પરસોત્તમભાઈ સાંકળચંદ દોશી પરિવાર લવાણા, બાબુમામા તપસ્યામાં જેમનો પરિવાર અવ્વલ 45, 1 41, 1 35, 2 31, 5 8 થી 21 ઉપવાસ પૂરા પરિવારમાં અનેક વખત। માતા બબીબેન જેમણે માસક્ષમણ વગેરે અનેક તપસ્યા કરી। પિતાશ્રી મહાસુખભાઈ પણ તપસ્યા ત્યાગમાં અવ્વલ। દાદા અને નાના બંને કુટુંબના ધાર્મિક સંસ્કાર જેમની રગરગમાં। બાળપણ ધર્મ સંસ્કારોથી સિંચિત નિયમિત ધર્મ આરાધના જ્ઞાન આરાધના। વાવ જ્ઞાનશાળાના સંચાલક ઉજ્જમજી સંઘવી પરિવારના યુવક રત્ન શ્રી અશોકભાઈ મણિલાલ સંઘવી કેમ ભૂલાય। આચાર્ય તુલસીના કૃપાપાત્ર વાવ તેરાપંથના બાળકોમાં ધર્મનું સિંચન કરનાર કુશળમાળી। ઉપાસક તરીકે ધર્મારાધના માટે અનેક યાત્રા। શ્રેષ્ઠ વક્તા કોહિનૂર જેની જોડ ન જડે। અશોક જેમના ઉપકાર કેમ ભૂલાય। આપણા ભારતની સંસ્કૃતિની શ્રેષ્ઠતા તો જુઓ।
જેની ભાષાઓ પણ કેટલી સમૃદ્ધ. માસ્તરનું હુલામણું બિરુદ ધરાવતા શ્રેષ્ઠ શિક્ષકોના હાથે ઘડતર થયું, તેમને કેમ ભૂલાય? માં સમાન શાંતાબેન જેવા શાંત શિક્ષિકા, તગજીભાઈ બારોટ દરેક વિદ્યાર્થીને બેટા થી સંબોધે, પ્રાર્થનામાં હાર્મોનિયમથી સંગીતના સૂર રેલાવે. પ્રવીણભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ત્રિવેદી, કીર્તિભાઈ ત્રિવેદી, શાસ્ત્રી સાહેબ જેવા અવ્વલ શિક્ષકો, નટવરસિંહ રાવલજી જેવા શ્રેષ્ઠ હેડમાસ્ટર જેમના સહજ સ્મિતથી જ વિદ્યાર્થી વાત્સલ્યનો અનુભવ કરે, અનુશાસન અને શિસ્તના હિમાયતી. ઇતિહાસનો વિષય તો કેમ ભૂલાય? શ્રીમાન હરસિંહભાઈ વેન્સિયા સાહેબ શિસ્તના કડક આગ્રહી, તેમના ક્લાસમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય. આદર્શ માસ્તરોથી જીવનનું ઘડતર થયું, જેમનુંમાં જેટલું માન સન્માન વિદ્યાર્થી જાળવતા. શ્રીમાન હરસિંહભાઈ વેન્સિયા સાહેબ વાવના સરપંચની ફરજ નિભાવે. ગામનું હિત જેમના હૈયે વસેલું, પ્રમાણિકતા નિષ્ઠા જેમના જીવનના ઉચ્ચ આદર્શો, ઉપકારે નામી અનામી સર્વગુણીજનો પ્રત્યે. બહેન અરુણા વાવમાં એસએસસી સુધીના શિક્ષણ અને ધાર્મિક જૈનવિદ્યા તથા અનિવૃત્તના તમામ ભાગોની પરીક્ષામાં અવ્વલ નંબર પર રહ્યા. સંસ્થામાં BA, MA, જૈન દર્શનમાં ગોલ્ડ મેડલિસ્ટ બની ઉત્તીર્ણ થયા. નેટની એક્ઝામ આપી પ્રોફેસર બન્યા. PhD કરી ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી. સમન શ્રેણીના દીક્ષાકાળમાં દેશ અને વિદેશમાં અમેરિકા, યુરોપ, એશિયા ધર્મ પ્રચાર કર્યો. જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં પ્રોફેસર રૂપે સેવા આપી. જન્મભૂમિ વાવમાં ઈસવીસન 2013માં અક્ષય તૃતીયાના દિવસે શ્રેણી આરોહણ કરી સાધ્વી અક્ષયપ્રભાજી બન્યા. જ્ઞાન ધ્યાન ધર્મ આરાધનામાં ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી પરમસુખને પ્રાપ્ત કરો એવી પૂરા પરિવાર વતી શુભ ભાવના. છાપર સંવત્સરીના દિવસે વ્યાખ્યાનની શરૂઆત સાધ્વી શ્રી અક્ષયપ્રભાજી દ્વારા થઈ. आचार्य श्री महाश्रमणजीए वक्तृत्व सांभળી પૂછ્યું, ये कौन साध्वी है? अच्छा बोलती है.